તો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. હવે અંતર્ગોળ અરીસાની રચના આપણે જોઈએ તો અંદરની સપાટી ચળકાટવાળી છે, એટલે કે પારદર્શક. પારદર્શક સપાટી જુઓ અંતર્ગોળ અરીસો હોય. કેમ? અંદરની સપાટી પારદર્શક છે. બહિર્ગોળ અરીસામાં શું થાય? બહારની સપાટી ચળકાટવાળી હોય, પારદર્શક હોય. આપણે ખ્યાલમાં છે. હવે અંતર્ગોળ અરીસા છે એમાં વસ્તુનું વાસ્તવિક કે આભાસી બંને પ્રકારનું પ્રતિબિંબ પડી શકે. વાસ્તવિક કઈ પડે? આભાસી પડે. ત્યારે બહિર્ગોળ અરીસામાં ફક્ત ને ફક્ત આભાસી પ્રતિબિંબ પડે છે. હવે અંતર્ગોળ અરીસામાં ત્રીજો મુદ્દો પણ યાદ રાખવા જેવો છે. એ શું છે કે તેમાં ઉલટું કે ચત્તું ગમે તે પ્રતિબિંબ પડે. વસ્તુનું પ્રતિબિંબ ઉલટું કે ચત્તું પડી શકે છે. ત્યારે બહિર્ગોળ અરીસાની અંદર પ્રતિબિંબ હંમેશા આભાસી હોય. એની લાક્ષણિકતા છે